વચ્ચે જઈને બોલજો. આર્યાની સાથે શું ઘટના બની હતી, કઈ તારીખે બની હતી, પોલીસ કઈ રીતે એને ક્યાંથી તેની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, ત્યારબાદ શું થયું, તમને કેવી રીતે જાણ થઈ કે આર્યા સાથે આવી કોઈ ઘટના બની છે? મારે 19 તારીખે મારામાં ફોન આવ્યો, 19 તારીખે ફોન આવ્યો કે આજે દાદાનો ફોન આવ્યો, દીકરાને તો હું જ્યાં હોય ત્યાંથી ઘરે પહોંચ્યો. ઠીક છે, વાંચે ને હું ઘરે પહોંચ્યો. ઘરે પહોંચીને આપણે બધું હાલાત પોલીસ સ્ટેશન ત્યાં આપણે શું પકડો છે તો ક્યાં કીધું કોઈ વાંધો નહીં, ચોરી જોવાને કર્યું હોય છે સજા આપજો, પછી નિર્દોષ હશે તો હું છોડાવી દઈશ. ઠીક છે, વાંધો નહીં. પછી આપણે સતત એને જોવા માટે બેઠી કરે છે દાદા. પછી 3 દિવસ પછી તો એના દાદાને પણ એને માગીને લઈ ગયો કે ચાલો કે કરવાથી ઉંમર છે એના પુરાવા માટે તમારે આવવું પડશે. મેં છોકરો એમ કે દાદા પડે એને લઈ ગયા. ત્યાં લઈ ગયા પછી એના દાદાને પણ સતત 6 દિવસ સુધી મારવામાં આવ્યું છે, છોકરાને 9 દિવસ સુધી મારવામાં આવ્યું છે. 3 દિવસ પછી મેં જે રાઠોડ જે પોલીસ સ્ટેશનમાં જે અને કૌશિક જાની એમને મેં વાત કરી કે જો તમે આ 24 કલાકમાં કોર્ટમાં રજૂ કરવાનું આવે એ તમે કેમ રજૂ નથી કરી? તો એમના મોઢાના શબ્દ એવા હતા કે અમે કોર્ટમાં અમે અરજી મૂકી, અમે કોર્ટમાંથી જ આદેશ છે 6 મહિના થાય 12 મહિના થાય તમારી પાસે રાખો, તમે કોર્ટમાં તમે તમારી રીતે બધું કબૂલ કરાવો. મેં કીધું એવી કઈ કોર્ટ છે? મેં એમની સામે કીધું એવી કઈ કોર્ટ છે કે તમને આવી રીતે આદેશ આપે છે કે તમારે અહીંયા આગળ ના બાબતે આવવાનું નથી, અમને ધક્કા મારીને બહાર કાઢવામાં આવ્યા અજય સાહેબને કૌશિક જાય. ઠીક છે, વાંધો નહીં. પછી અમે ડેલી ચોપડે મેં જતા હતા, પણ મને શું છે ઠીક લાગતી હતી એટલે હું મારી વાઈફને પણ થઈ જતા હતો તો લેડીઝ હોય એટલે આપણને થોડુંક પછી બોલું મને કે અમે બાઇક એમ બને જતા. 28 તારીખે અમને દીકરાને મળવાનું ના પાડી દીધું કે તમારો દીકરો નથી. અમને કીધું પૂછ્યું કે ક્યાં છે તો કે એને મોરબી લઈ ગયા ઇન્કવાયરી માટે. ઠીક છે, રાતે ગયા તો કે હજી નથી આવ્યું, બીજે દિવસે ગયા હજી નથી આવ્યું. 2 તારીખે સવારે 5 વાગે કૌશિક જાની અમારા ઘરે આવીને એમ કહે છે કે તમારા દીકરાની ગંભીરતા અને સિરિયસ કન્ડિશન છે અને એને ઇમરજન્સી અમદાવાદ લઈ જવું પડશે. આપણે તમે સાથે આવો અમદાવાદ. ઠીક છે, વાંધો નહીં. અને મેં કીધું દીકરો ક્યાં છે તો ત્યાં બોટાદની અંદર લકુમ સાહેબમાં હોસ્પિટલ એટલે હું જ્યાં લકુમ સાહેબમાં હોસ્પિટલ તમારે 5 વાગે પહોંચ્યો અને પહોંચીને મેં છોકરાની કન્ડિશન જોઈ એના બધા સુવિધા હતા એની કન્ડિશન ઠીક હતી. એટલે મેં કીધું ત્યારે શું ઘટના બની એટલે એનું કોઈ કીધું કે છોકરાને કંઈક વેરી મરણવામાં આવ્યું છે. એવી રીતે આપણે આજે સ્ટોરી બનાવી હું કાંઈ વાંધો નહીં. પછી અહીંયા આગળ એમની સાથે એમ્બ્યુલન્સ સર્ટિફિકેટ મારી કાઢી અને અહીંયા આગળ પહોંચ્યા એટલે એમ્બ્યુલન્સ પહેલાં પહોંચી ગઈ. આ લોકો અહીંયા આગળ આવીને એવું લખાવ્યું હતું કે છોકરાને 2 દિવસ પહેલાં એક્સિડન્ટ થયું છે અને એને કંઈ ઝેરી જેવું હતું પરડવાય આની અમે એડમિટ કરીએ છીએ. અને એડમિટ કરનાર કૌશિક જાની પણ એમને મિત્ર લખાવ્યું છે કે પોલીસ છે એને માર્યો છે કોઈ વસ્તુ નથી કરતા, બધું ખોટું બોલીને એડમિટ કર્યો. ઠીક છે, કાંઈ વાંધો નહીં. એડમિટ કર્યા પછી આપણે એમના હાથમાં 2 ફાઇલ જોઈએ. જે બોટાદ હોસ્પિટલની 2 ફાઇલ હતી જે 28 તારીખની હતી. જે અમને 28 તારીખે કહેતા હતા કે મોરબી એને ઇન્કવાયરી લઈ ગયા છે પણ એની 28 તારીખે બોટાદમાં એડમિટ હતો એ છતાં અમને જાણ નથી કરી કે તમારા દીકરાને સિરિયસ કન્ડિશન છે કે અમે એડમિટ કર્યો છે. 4 દિવસ સુધી બોટાદમાં સારવાર આપી અમને જાણ નથી કરી. બરાબર, આ તો જ્યારે બોટાદમાં હોસ્પિટલ બધા જ્યાં હાથુચા પડી દીધા કે હવે કન્ડિશન વધારે છે મોટા હોસ્પિટલ લઈ જાઓ ત્યારે અમને જાણ કરી. ત્યાં સુધી અમને બિલકુલ પણ જાણ નથી. તમારી શું માંગણી છે? મારી માંગણી એક જ છે કે અમને ન્યાય આપો, અમને કડકમાં કડક કાર્યવાહી થાય. અમને ખાલી સસ્પેન્ડ નથી કે અમને જેલ પણ થવી પડે. હું સસ્પેન્ડ નથી નહીં, કારણ કે બધા એમ કહે છે કે એને 6 મહિના માટે સસ્પેન્ડ કરે, 12 મહિના માટે કરે, એ મેં અમને જેલ બીજી કોઈ માંગણી નથી. આ લોકો પૈસાથી અમને ઘણા બધા ખરીદવા માગીએ છીએ. અમે અમારા પાસે ઘણા બધા કોન્ટેક્ટ પર આવી ગયા છે. હું મારા ઉપર જ આવી ગયા છે. હું મારી જ વાત કરું, અમારે પૈસા નથી. આજે હું પૈસાથી વચ્ચે જઈશ તો મારા લીધે કાલે જ્યારે છોકરા બચી શકે કેટલા પૈસા નહીં. એટલે ઘણા બધા એ મારું બોલું એ તો મારું છે. પણ હા એક છે, હું આજે પૈસાથી ખરીદી જાય તો કાલ સવારે બીજા છોકરાનું આજ કરતા હતા, કાલ સવારે ત્રીજા છોકરાને થાય. એટલે મારે પૈસા નથી થતા, મારે ન્યાય જોઈએ છે. હજારો છોકરાની જિંદગી હું બચાવવા માંગુ છું. ઓકે. અમદાવાદની હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યો છે. મારા મત વિસ્તાર બોટાદ શહેરની અંદર એક સગર્ભાઈના આર્યા જે છોકરો છે એને બોટાદ ટાઉન પોલીસ દ્વારા જે આજથી જે 10-15 દિવસ પહેલાં ખોટી રીતના ચોરીના આરોપ પર એને જેલથી અપહરણ કરી અને સતત 9 દિવસ સુધી પોલીસ સ્ટેશનની અંદર મારવામાં આવ્યો હતો.
અને ત્યાર પછી એની અચાનક તબિયત બગડતા આજે અમદાવાદ ઝાયડસ હોસ્પિટલ છે, પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે પોલીસ દ્વારા એને ભરતી કરવામાં આવ્યો છે. એના પણ આજે 12 દિવસ થઈ ગયા અને આજે આર્યની પરિસ્થિતિ છે આઈસીયુમાં એ અત્યારે ખૂબ જ ગંભીર છે. એટલે કે જેને કહેવાય ને જીવન અને મરણની વચ્ચે અત્યારે ઝોલા ખાઈ રહ્યો છે. એટલે આજે મારી સાથે અમારા સાથી ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાળા, જાસુદીનભાઈ, એમના પરિવારના સભ્યો સૌ અમે આજે એની આર્યની ખબર કાઢવા આવ્યા છીએ. અને આવી વારંવાર બોટાદ ટાઉનમાં આ બીજી ઘટના છે. આની પહેલાં પણ એક મુસ્લિમના યુવાનને ઢોરમાર મારી, ગરીબના દીકરાને મારી અને એનું મૃત્યુ થયું હતું. ત્યારે પણ અમે સરકારમાં રજૂઆત કરી હતી. અને એક 5 દિવસ પહેલાં તે કોઈના યુવાનને એટેકના બાને એને કસ્ટડીએ ડેથ થયું છે. એની પણ મેં રજૂઆત કરી છે કે વારંવાર બોટાદ ટાઉનનું જે પોલીસ સ્ટેશન છે આવી ઘટનાથી વર્ષમાં 4 થી 5 વખત આવી ઘટના બને છે. એટલે ફરી વખત ઘટના ન બને એટલે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ એક લેખિત રજૂઆત કરી છે. અને સાથોસાથ એ પણ માંગ કરી છે કે આનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉપાડવામાં આવે.